વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્ષાબંધન નિમિત્તે શહેરમાં આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। ભાઈ બહેનના પવિત્ર અને અતૂટ પ્રેમના બંધનનું પર્વ એટલે રક્ષાબંધન। આ પર્વ બહેનો પોતાના ભાઈના નિરોગી આરોગ્ય દીર્ઘાયુની કામના કરે છે, જ્યારે ભાઈ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપી અને તેને નિભાવે છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા શહેરીજનોની રક્ષા કાયદાનું પાલન થકી કરાવતા અને ગમે તેવી પરિસ્થિતિ અને સંજોગોમાં ફરજ બજાવતા શહેરની આંતરિક જવાબદારી ઉઠાવતા પોલીસ કર્મીઓને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે રક્ષાબંધન પૂર્વે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન તથા વાડી પોલીસ સ્ટેશન ખાતે રક્ષા બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે હિન્દુ પરિષદની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે શહેરના વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિના સંયોજિકા વડોદરા મહાનગરપાલિકાના જયશ્રીબેન પટેલ તથા સહસંયોજિકા દીપાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓને મોં મીઠું કરાવ્યું હતું, સાથે જ પોલીસ જવાનોના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી। जय श्री राम। हम सारी बहनें विश्व हिंदू परिषद की मातृशक्ति की सारी बहनें आज भाईली प्रखंड में भाईली पुलिस स्टेशन में आई हैं यहाँ पे, और सारे हमारे जो पुलिसकर्मी जो हमारी सुरक्षा करते हैं, दिन रात हमारी सुरक्षा के लिए वो खड़े रहते हैं और तत्पर आगे अग्रसर रहते हैं। तो उन्हीं लोगों की आज रक्षाबंधन का मतलब ये त्यौहार जो आप जानते हैं भाई बहन का त्यौहार होता है, बट हमने ये रक्षाबंधन का त्यौहार इसलिए रखा है ताकि हम उनकी सुरक्षा की जो मतलब उनकी भी रक्षा की मनोकामना मतलब हम उनकी भगवान के सामने प्रार्थना करते हैं कि उनको भी लंबी उम्र दें। कौन कौन खास करके उपस्थित हुए? खास करके जैसे मैं मातृशक्ति संयोजिका वडोदरा महानगर से जयश्री पटेल, मेरे साथ सह संयोजिका दीपाबेन पटेल और हमारी सारी विश्व हिंदू परिषद की महिलाएं हमारे साथ यहाँ पे एकत्रित हुई हैं।